ખેતર બોલે, ખેડૂત બોલે, બોલે બેલીબી. તમે વાપરો મારા વાલા પ્રોડક્ટ બેલીબી. શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી સંદીપભાઈ પટેલ. હવે આપણે ખેડૂત મિત્રએ કોરવાણની અંદર આપણું બેલીબી એટલે કે પ્રથમ પાણી સાથે જ્યારે માંડવી વાવી ત્યારે અને મગફળી વાવી ત્યારે આપેલું છે. અને અત્યારે એની પોઝિશન શું છે એ આપણા ખેડૂત મિત્રને વાત કરીએ છીએ. તો તમારું આખું નામ જણાવશો? અશ્વિનભાઈ તડવી. કયું ગામ છે અશ્વિનભાઈ? મોટા સમઢિયાળા, તાલુકો ખાંભા. બરાબર છે. અશ્વિનભાઈ, આપણે તમે આમાં બેલીબી ક્યારે વાપરેલું પહેલી વખત? પહેલી વખત પાણીમાં પાયામાં આપેલું, કોરવાણમાં. બરોબર. પછી બીજો એક ડોઝ મારેલો? બીજો માથે છંટકાવ કરેલો. છંટકાવ કરેલો છે. બરોબર છે. ટોટલ 2 ડોઝ ખેડૂત મિત્રો આપેલા છે. તો એનાથી શું તમને પરિણામ જોવા મળ્યું? પરિણામ સારું છે, મૂળિયાનો વિકાસ છે, દાણા સારા છે. આ માલ તમે જોઈ શકો છો, આ મૂળનો ગ્રોથ તમે જોઈ શકો છો. આની અંદર એટલો માલ, ફ્લાવરિંગ ટૂંકમાં દોડવાનું બેઠક બંધાઈ ગઈ છે. તો આનાથી તમને પૂરો સંતોષ મળ્યો છે? હા, પૂરો સંતોષ મળેલો. ખેડૂત મિત્રોને જણાવશો વાપર્યા જેવું છે? હા, વાપર્યા જેવું છે અને સારું છે. અને આજુબાજુની મગફળી આજુબાજુની મગફળીમાં આટલો માલ નથી એમ. તો તમને બેલીબીથી પૂરો સંતોષ મળેલો? પૂરો સંતોષ છે. બરોબર છે. તમારું શું કહેવું છે વકીલ સાહેબ? મારું કહેવું એવું છે કે આવી સારી વસ્તુ હોય ખેડૂતોને દરેક પાકની અંદર વાપરવી જોઈએ એગ્રોવાળાની ભલામણ મુજબ. બરોબર છે. ખેડૂત મિત્રો, આ જે બેલીબી ઓર્ગેનિક ખાતર છે એ તમામ પાક માટે ઉપયોગી છે, શાકભાજીથી લઈને આંબા સુધી, અને કોઈ પણ અવસ્થાએ તમે આપી શકો. કોરવાણમાં પ્રથમ પાણી સાથે આપી શકો, ડ્રીપમાં આપી શકો, અથવા સ્પ્રે દ્વારા ઉપયોગમાં લઈ શકો. આવા લાંબા ગાળાના જે પાકો છે એમાં તમે 2-3 ડોઝ આપો. કપાસ છે, મગફળી છે, એરંડા છે, તુવેર છે, એવા ડોઝ ની અંદર પાકની અંદર તમે 2 થી 3 ડોઝ મારો એટલે છેલ્લે ઉત્પાદન પણ આ રીતે તમને જોવા મળશે. અને શાકભાજી જેવા રોકડિયા પાકની અંદર અઠવાડિયે 1 ડોઝ મારવાથી 25-30% ઉતારો તમારે પણ વધી જાય છે. એટલે કોઈ પણ અવસ્થાએ છે અને કોઈ પણ એગ્રો શોપ ઉપર અત્યારે હાજર સ્ટોકમાં બેલીબી ઓર્ગેનિક ખાતર મળશે. નમસ્કાર.